જરૂરી સૂચનાઓ વાંચો અને સહેમતિ આપી ઓટીપી દાખલ કરો. ત્યારબાદ તેમાં કેમેરો ખુલે એટલે મોબાઈલ સામે સીધો ચહેરો રાખો અને આંખ પટપટાવો. ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરો અને વિગતો મોકલી આપો. આ જ રીતે એક પછી એક તમામ સભ્યોનું ઈ-કેવાયસી પૂર્ણ કરો. જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો નજીકની ઝોનલ કે મામલતદાર કચેરીમાં જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે. જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો આપની ગ્રામ પંચાયતની કચેરીમાં જઈને વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી ઈ-કેવાયસી કરાવી શકો છો. આ માટે આપે શહેર સુધી ધક્કો ખાવાની જરૂર નથી. છે ને એકદમ સરળ? તો આજે જ ઈ-કેવાયસીની આ પ્રક્રિયા થકી આપ